આપ સૌ જાણો છો કે આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। પેલા તબક્કાનું આજ મત ઈ પેટીમાં પુરાઈ રહ્યો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સતત અને સળંગ સાતમા આસમાને પહોંચી ગયો છે। ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો થી ગુજરાતના ભવિષ્યમાં ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને એને બચાવવા માટે એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા છે। કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો। મેં કીધું હા, હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને જ્યારે જ્યારે આ દેશની દીકરીઓના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને ત્યારે મારે ઈ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ। કે દીકરીઓના દામનને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર, ભગવાન રામ જીવનની મર્યાદા, ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચીંધેલી મર્યાદા જ્યારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય। આજ ભારતીય જનતા પાર્ટીએ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે। ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુને બાંધી રાખડી, દેવી શક્તિએ આ દીકરાને રાખડી બાંધી છે। એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ, હું તો 2002 માં દૂધ પીતા પીતા અમરેલી વાળાએ મને જીતાડ્યો અને આજ 22 વર્ષ વીતા આ રાજકોટ મારા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય બાપ। એક દૂધ પીતા છોકરાને અમરેલી વાળાએ વિધાનસભામાં મોકલો તો હવે તો 22 વર્ષે છાછ પણ ફૂકી ફૂકીને પીવ। આ રાજકોટનું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે। બપોરનું ટાણું છે। આજ 19મી એપ્રિલે 12:39 ના બરોબર વિજય મુહૂર્તે આજ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો છે। કોઈ કહે કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે? નહીં, આ રાજકોટનું રણ મેદાન એ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી। આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી। આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશની લડાઈ નથી। આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે। સ્વાભિમાનની। હું રાજકોટ સંસદ સભ્ય બનવાનું સપનું નતું, પણ આજ આ રાજકોટના રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું। સમાનતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું। ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું। હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો। શારીરિક, માનસિક, આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટીએ સંકુચિત કરી છે, આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું। આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી, હાર જીતની નથી, પરેશભાઈ કે પરસોત્તમભાઈની નથી। આ રાજકોટના રણ મેદાનમાં શાસકોએ ઉભા કરેલા ડરની દિવાલને તોડવા માટે આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીએ વર્ગ વિગ્રહના બીજ રોપીને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વીતેલા 20 વર્ષની અંદર ક્યાંય નાતને, ક્યાંય જાતને, ક્યાંય ભાતને, ક્યાંય કોમને, ક્યાંય ભાષાને, ક્યાંય ધર્મને લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવાના પગથિયા ગોઠવાતા બાપ। હું આ રાજકોટના મેદાનમાં ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો છું।
સત્તાની નથી. સંવિધાનથી દેશના વિવિધ વર્ણના લોકો, વિવિધ વર્ગના લોકો, વિવિધ ધર્મ કે પ્રાંતના લોકો બાપ આ વિવિધતાનો ગુલદસ્તો ગુથાણો અને મારું ભારત વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી તરીકે ઉભરી રહ્યું ને ત્યારે બાબાએ ઘડેલા બંધારણ ઉપર આજ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે. અને જિગ્નેશભાઈ આ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે અને બાબાએ ઘડેલા બંધારણ ઉપર 10 વખત બળાત્કાર કરે છે ને આ બાબાએ ઘડેલા બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનથી મળેલા અધિકારોએ 18 વરણ એના હૃદયમાં આશ નું બીજ ઉગાડ્યું હતું. આજ આ સંવિધાન ખુદ ખતરામાં છે ત્યારે અહીંયા સંસદ સભ્ય બનવા નહીં, આ સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટના પાદરમાં આવ્યો છું. અહીં વિશાળ સંખ્યામાં વહાલા રાજકોટજનો એક કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો ને આપ સૌ એના જન સ્વાભિમાનને સલામ કરવા માટે હું રાજકોટ આવ્યો છું. આ લડાઈ સત્તા મેળવવા માટેની નથી, પણ આ દેશની શક્તિ, આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે. આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને આ દીકરીઓના દામનને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો છું. વાત ઘણી બધી થઈ શકે. આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ ભાજપ, સરપંચ થી સાંસદ સુધી ભાજપ, કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ. ભારતીય જનતા પાર્ટીનો હોળે કળાએ સૂરજ ખીલો અને તોય મારા 18 વર્ણની અંદર ઉકળાટ છે. સરકાર સમસ્યાઓનું નિવારણ કરવાના બદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને એને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે હું રાજકોટ આવ્યો છું. આજ અનીતિ, અધર્મ અને અસત્યના વાહકોનો વિનાશ કરવા માટે હું રાજકોટ આવ્યો છું. સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો. હું આ રાજકોટના રણ મેદાનમાં લોખંડી પુરુષ સરદાર જેને લાગણીના તાતને 18 વર્ણને જોડવાનું કામ કર્યું બાપ. આ દેશના અસંખ્ય રજવાડાઓ મારા સરદારના ખોળામાં ધર્યા ને ત્યારે માં ભોમ ભારતી એની રચના થઈ હતી. મારી માવલડિયું તમારા બાપ દાદાએ અમારા બાપ દાદાના ખોળામાં રાજ ધીરાતા ને એના ઋણ ચૂકવવા માટે હું રાજકોટ આવ્યો છું. મૂંઝાવાની જરૂર નથી. રાજકોટનો જન ચૌતલિયા બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું, પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો છું. અહંકારી લોકો 20 દિવસથી આ ધોમધકતા તાપમાં દીકરીઓ એના દામનને લાગેલો દાગ ભૂસવા માટે વિનવણી કરતી રહી, રખડતી રહી, ભટકતી રહીને સુદાનભાઈ આ રાજકોટમાં પગ મોકલું ને ઠાકોર સાહેબ, દીકરીઓની આંખમાંથી આંસુ જોયા. મારી માવલડિયું આ તમારા આંસુને રોકી રાખજો, તમારા આંસુને રોકી રાખજો. સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, પણ મારો રાજકોટનો કોંગ્રેસ પરિવાર છે ને શેઠા પડોશે આવ્યો. આખોય પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો. એક બાજુ સત્તાના અહંકારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને પૂછ્યા વગર દિલ્હીના દરબારથી ભાજપના ઉમેદવાર થોપી બેહાડ્યા. રાજકોટ સહિત આખી ગુજરાત ભાજપમાં દાવાનળ લાગ્યો છે અને બીજી બાજુ મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર એક નાના એવા કાર્યકર્તાને અમરેલી હૂતો તો ને ત્યાંથી આંગળી પકડી અને આ પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના મેદાનમાં લાવ્યો છે. તમારા પ્રેમની પટ્ટી આંખે બાંધી અને આ અહંકારી માછલીની આંખ વીંધવા માટે હું રાજકોટ આવ્યો છું. તમારે મૂંઝાવાની જરૂર નથી. આજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ ના સુધાર માટે રાજકોટ આવ્યો છું. ડ્રગ્સના દુગણથી આજ ગુજરાત ડ્રગ્સનું ગેટવે બની ગયું છે ત્યારે
આ ગાંધી અને સરદારના ગુજરાતમાં એ ડ્રગ્સનો દરવાજો છે ને એને ફરી પાછો બંધ કરવા આવ્યો છું. ડ્રગ પીનારા પકડાય છે પણ ડ્રગ વેચનારા કોણ? ડ્રગ વેચનારા કોણ? આ રાજકોટના પાદરમાંથી સત્તામાં બેઠેલા શાસકોને સવાલ પૂછવા હું રાજકોટ આવ્યો. વાત ઘણી થશે, સમયની મર્યાદા છે, બપોરનું ટાણું છે અને એટલે આપ સૌને નમન કરું છું. આ લડાઈ અંગ્રેજો સામેની લડાઈ, એ પેલી લડાઈનું નેતૃત્વ પણ ગુજરાતે લીધું હતું. સિદ્ધાર્થભાઈ, મને લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ફરી ગુજરાતે લેવું પડશે. ત્યારે આ રાજકોટમાં સંસદ બનવા નહીં, આજના આધુનિક અંગ્રેજોની ગુલામીથી ગુજરાતને ફરી આઝાદી અપાવવાનો ખ્વાબ લઈને હું રાજકોટના પાદરમાં આવ્યો છું. કોઈ ડરવાની જરૂર નથી. નાના મધ્યમ વર્ગી વેપાર ધંધા આજ મંદીની મોકાણ છે. આ નાના અને મધ્યમ વર્ગી વેપાર ધંધા પરસેવો પાડીને કોઈને સાંજે 2 ટાણા ચૂલો સળગશે કે કેમ એ સવાલ છે. ત્યારે આ નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું. હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું. આજ રાજકોટના આ રેસકોર્સ મેદાનમાં સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરવા માટે રાજકોટ આવ્યો. આપ સૌ બોળી સંખ્યામાં એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી આજ જે સ્વાભિમાન યુદ્ધની ઘોષણા થઈ છે એમાં જન સ્વાભિમાનનો વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીનો હાથમાં આસમાને પહોંચેલો અહંકાર ઓગાળવાનો છે. ચાલો થઈ જાવ સૌ તૈયાર. માત્ર ટીકા કોઈ સમસ્યાનું સમાધાન નથી. સકારાત્મક અભિગમ સાથે રાજકોટ, મારા સૌરાષ્ટ્રનું હૃદય એવું રાજકોટ, એની ધડકન ફરી તેજ થાય ને એવા વિચાર સાથે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટની ભૂમિને વંદન કરું છું. રાજકોટની ભૂમિને વંદન કરું છું અને આપ સૌ આ સ્વાભિમાન યુદ્ધમાં આપનો પ્રેમ, હૂંફ અને આશીર્વાદ મારી સાથે રહી એવી વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું.